મહેસાણામાં વાળીનાથ ધામ સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો આજે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તો વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાળીનાથ ધામમાં ઉમટ્યા છે તો મોટી સંખ્યામાં હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો મહેસાણા ખાતે વાળીનાથ ધામ સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે છે જેને લઈને આજે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાળીનાથ ધામમાં ઉમટ્યા છે તો આ સીધા દ્રશ્યો છે સામે આવ્યા મોટી સંખ્યામાં હાઈવે પર માનવ મહેરામણ જોવા મળ્યું છે તો મહેસાણા ખાતે વાળીનાથ ધામ સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈને આજે પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે તો વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાળીનાથ ધામમાં ઉમટ્યા છે તો ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે વાળીનાથ ધામમાં મોટી સંખ્યામાં હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું છે તો ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે તો બીજી તરફ પીએમ મોદીની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો મહેસાણામાં વાળીનાથ ધામ સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેને લઈને આજે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તો વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાળીનાથ ધામમાં ઉમટ્યા છે તો મોટી સંખ્યાઓમાં હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પ્રકારનો પ્રસંગ થયો છે અને તમામને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બહુ સારો ઉત્સાહ છે. અમારા સમાજની બહુ મોટી ગર્વની વાત છે. ચૌદે પરગણામાં આ મોટો પ્રસંગ થઈ રહ્યો છે અને આજે નરેન્દ્ર સાહેબ જે પોતે આવવાના છે, વડાપ્રધાન પોતે આવવાના છે અને 10,000 સ્વયંસેવકે સેવા આપી છે અને જે 4-5 દિવસનું આયોજન હતું એમાં દરેક કાસ્ટના લોકોએ પણ સપોર્ટ આપ્યો છે અને બધી રીતે અમને સારો સપોર્ટ મળ્યો છે. બહુ મોટી મહત્વની વસ્તુ છે આ પ્રસંગ અમારા માટે. મંદિર માટે શું કહેશો? મંદિર અમારા પરગણાનું આ બાજુનું બહુ મોટું મંદિર થઈ ગયું છે. શંકર ભગવાનનું મંદિર, વાળીનાથ મંદિર, આખા ઉત્તર ગુજરાતનું મોટું મંદિર થઈ ગયું છે આજે. ફળદેવભાઈ, અત્યારે આજના પ્રસંગે શું કહેશો? કેવા પ્રકારનો પ્રસંગ થયો છે અને તમામને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બહુ સારો ઉત્સાહ છે. અમારા સમાજની બહુ મોટી ગર્વની વાત છે. સંખ્યામાં હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાળીનાથ ધામમાં ઉમટ્યા છે તો ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે તો પીએમ મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. વાળીનાથ ધામ સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહેસાણાના તરફ ખાતે આજે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે. શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે. પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે તો મહેસાણાના વાળીનાથ ધામ સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાવાનો છે અને જેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે તો હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓની જમાવડો જોવા મળ્યો છે. મોટી સંખ્યાઓમાં હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો. વિશાળ સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓ વાળીનાથ ધામમાં ઉમટ્યા છે તો મહેસાણાના વાળીનાથ ધામ સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાવાનો છે. પીએમ મોદી પણ ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે જેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે તો માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો દૂર દૂરથી લોકો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા છે. મોટી સંખ્યાઓમાં લોકો દૂર દૂરથી વાળીનાથ ધામમાં પહોંચ્યા છે તો વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાળીનાથ ધામમાં ઉમટ્યા છે તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. લોકોનો જમાવડો જોવા મળ્યો છે. ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.